હા, તો આજે આપણે ચર્ચા કરવાની છે બેન્ઝીનના બંધારણ વિશેની. અને બેન્ઝીનના બંધારણની અંદર યાદ રાખવાની સૌથી પહેલી બાબત કે આ એઝ અ થિયરિકલ ક્વેશ્ચન નહીં પૂછે, માત્ર એમસીક્યુ માટે તૈયાર કરવાનું. તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1825 સૌ પ્રથમ બેન્ઝીન મેળવ્યું. ત્યાર પછી 1845 ઓગસ્ટ હોફમેને શામાંથી તો કોલ્ટારમાંથી બેન્ઝીન મેળવ્યું. હવે બેન્ઝીનનું અણુસૂત્ર શું શીખ્યા છીએ બાળકો આપણે? C6H6. વેરી ગુડ. બેન્ઝીનનું અણુસૂત્ર થાય C6H6. તો આણ્વીય દળ શું થાય? 78. હાઇડ્રોજનના 6 એટલે 78. ચલો આપણે પ્રમાણ સૂચક સૂત્ર પૂછ્યું હોય તો પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો 6 કોમન એટલે CH. તો સૂત્ર દળ શું થાય? કાર્બન અને હાઇડ્રોજન નું એટલે કેટલું થશે? 13. હવે આ બંધારણને પુરવાર કરતી કેટલીક પ્રક્રિયાઓ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ તમને એવું કહે છે કે જો બેન્ઝીનની પ્રક્રિયા H2 સાથે કરાવડાવો, કયા ઉદ્દીપકની હાજરીમાં? તો નિકલ. તાપમાન અને દબાણ ઓછું રાખવાનું. પ્રક્રિયા કરાવડાવો તો દરેક જગ્યાએ એક એક હાઇડ્રોજન જોડાઈ જાય, અને એક એક હાઇડ્રોજન જોડાઈ જાય તો દ્વિબંધ તૂટી જાય, અને દ્વિબંધ તૂટી અને જે સંયોજન બને એને શું કહેવાય? આને બેન્ઝીન કહો, તો આને શું કહો? સાયક્લોહેક્સેન. પછી જો તેની પ્રક્રિયા કરાવવામાં આવે બેન્ઝીનની ક્લોરીન સાથે, CH3Cl2 જોડે પ્રક્રિયા કરાવડાવો સૂર્યપ્રકાશની હાજરીમાં, પ્રક્રિયા થઈને શું બનાવશે? તો બેન્ઝીન હેક્સાક્લોરાઇડ, જેને ગેમેક્સિન કહેવાય. ખાસ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. અહીંયા એક જેમ હાઇડ્રોજન પેલામાં જોડાતા ને એમ અહીંયા બધી જગ્યાએ શું જોડાઈ જશે? તો Cl. જેને કહેવાય બેન્ઝીન હેક્સાક્લોરાઇડ, અથવા એને કહેવાય ગેમેક્સિન. તો ગેમેક્સિન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના પછી વિચારીએ તો ફરીથી એકવાર બેન્ઝીનની પ્રક્રિયા કરાવડાય 3H2 જોડે તો સાયક્લોહેક્સેન, બેન્ઝીન પ્રક્રિયા કરાવડાય ક્લોરીન જોડે તો ગેમેક્સિન. હવે આગળ વિચારીએ, આપણે ઓઝોનોલિસિસ શીખ્યા હતા બેટા? હા. હવે ઓઝોનોલિસિસ પ્રક્રિયાની અંદર શું ચર્ચા થતી હતી? તો પેલા ઘર બનતું હતું, યાદ છે? તૂટતું હતું. હા. આલ્કીનની અંદર. તો આ બેન્ઝીન છે. આ બેન્ઝીનની પ્રક્રિયા કરાવવામાં આવે 3O3 સાથે. હવે સાંભળજો પ્રક્રિયા કઈ રીતે થાય. તો આ એક અહીંયા દ્વિબંધ છે, દરેક જગ્યાએ દ્વિબંધ છે, 3 ઓક્સિજન જોડાશે. તો આ એક કાર્બન તો હતો જ, આ બીજો કાર્બન, આ બંને વચ્ચે દ્વિબંધ હતો, ત્યાં ઓક્સિજન જોડાય.
અને ઉપર બીજા 2 ઓક્સિજન જોડાય. સમજાણું? આ 2 કાર્બનની ચર્ચા કરી. પછી નીચે તો દ્વિબંધ છે નહીં. એના પછી જો દ્વિબંધ છે, જ્યાં દ્વિબંધ હોય ત્યાં પાઇબંધ તૂટી અને કેટલા ઓક્સિજન જોડાય? 3. જેવું પેલામાં કરતા હતા એવું અહીંયા પણ કરવાનું. પેમ્પલેટમાં નહીં આપ્યું એટલે અહીંયા સમજી લેજો. પાછો અહીંયા H તો હોય જ, અહીંયા પણ H તો હોય જ, અહીંયા H હોય અને અહીંયા પણ H હોય. ચલો ફરીથી અહીંયાથી દ્વિબંધ, અહીંયા દ્વિબંધ છે તો ફરીથી અંદર એક શું જોડાશે? ઓક્સિજન. અહીંયા એક ઓક્સિજન, અહીંયા એક ઓક્સિજન, અહીંયા શું આવશે? H. રેડી? આમાં ખ્યાલ આવે બેટા શું કર્યું? જ્યાં જ્યાં દ્વિબંધ હતા ત્યાં 3 શું જોડ્યા? ઓક્સિજન. ઓક્સિજન. કેટલા કેટલા જોડાયા? તો 3, એક વચ્ચે ને 2 આજુબાજુમાં. હવે છે ને અહીંયાથી ભાગ પાડવાનું ચાલુ કરો. પહેલો ભાગ અહીંયાથી પડશે. CHO, CHO. બીજો ભાગ અહીંયાથી પડશે. ત્રીજો ભાગ અહીંયાથી પડશે. 3 ભાગ પડી ગયા. હવે આની પ્રક્રિયા કરાવડાવી દેવાની. Zn અને H2O. તો જે વચ્ચે વચ્ચે ઓક્સિજન બચ્યા છે ને, એકા અને એકા, એ 3 મોલ ઝિંક સાથે દૂર શું કરશે? 3ZNO. શું દૂર કરે? 3ZNO. પછી જો HCHO, HCHO. ચલો HCHO કેટલી વાર આયા? એકો. કેટલા ભાગ પાડે તમે? 3. આ 1, આ 2 અને આ 3. વેરી ગુડ. તો 3 મોલ. ચલો આનું આઈયુપીએસી નામ શું થાય? યાદ છે કોઈને? ઇથેનોલ. ડાયાલ લખાય. ઇથેન 1,2 ડાયાલ. આલ્ડીહાઇડ છે ને એટલે. અને એનું બીજું નામ થાય ગ્લાયોક્સાલ. તો પરીક્ષામાં કોઈક વાર પૂછાય ને કે બેન્ઝીનના ઓઝોનોલિસિસ થી છેલ્લી પ્રોડક્ટ કઈ મળે? તો ગ્લાયોક્સાલ, અથવા એને કહેવાય ઇથેન 1,2 ડાયાલ. સમજી ગયા? તો ઉપરની 3 પ્રક્રિયા પરથી પહેલા તમે નિકલ જોડે પ્રક્રિયા કરી સાયક્લોહેક્સેન મેળવ્યું, ક્લોરીન જોડે પ્રક્રિયા કરીને ગેમેક્સિન મેળવ્યું અને બેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને ગ્લાયોક્સાલ મેળવ્યો. 3 પ્રક્રિયામાં રચાવે છે કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન ચક્રીય રચના ધરાવે છે અને ષષ્ઠકોણે છે. ઉપરની પ્રક્રિયા સાબિત કરે છે કે બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન ચક્રીય રચના ધરાવે છે અને કેવા છે? તો ષષ્ઠકોણીય છે. બીજી વસ્તુ શું સાબિત કરે? તો બીજી વસ્તુ સાબિત કરે છે કે તેમાં 3 કાર્બન વચ્ચે એકલ બંધ છે અને 3 કાર્બન વચ્ચે શું આવેલું છે? દ્વિબંધ. શું આવેલું છે? દ્વિબંધ. અને આ વસ્તુની સાબિતી કોના દ્વારા સમજી શકાય? તો 3 પદ્ધતિ દ્વારા સમજી શકાય. પછી બીજી વસ્તુ, તેમાં શું આવેલું છે? તો 6 હાઇડ્રોજન. અને 6 હાઇડ્રોજન કેવા છે? તો સમતુલ્ય છે. તો બેન્ઝીનની સાબિતી આપી કે આ રીતે બેન્ઝીનની અંદર વર્તુળક દર્શાવે છે. પણ આપણે એમસીક્યુ માટે યાદ એવું રાખવાનું, ચલો બેન્ઝીનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે રિડક્શન પ્રક્રિયા કરાવડાવો તો નિપજ કઈ મળે? બેન્ઝીનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરાવડાવો તો નિપજ ફાઇનલ નિપજ કઈ મળે? સાયક્લોહેક્સેન. હા, પછી ક્લોરિનેશન કરાવડાવો તો બેન્ઝીન આલ્ડીહાઇડ. ક્લોરિનેશન. ક્લોરિનેશન બેન્ઝીન ગેમેક્સિન, અથવા એને કહેવાય બેન્ઝીન હેક્સાક્લોરાઇડ. અને હવે બેન્ઝીનની ઓઝોનોસિસ પ્રક્રિયા કરાવડાવો તો ઇથેન ડાયાલ. ઇથેન 1,2 ડાયાલ. હવે એના પછી યાદ રાખવાનું, બેન્ઝીનના 1 મોલ બેન્ઝીનની જો બ્રોમિનેશન પ્રક્રિયા કરાવવામાં આવે તો બ્રોમોબેન્ઝીન આપે, એટલે કે મોનો વિસ્થાપન આપે. આ ઘટક છે બેન્ઝીન.
બેન્ઝીનની પ્રક્રિયા કોની જોડે કરાવડાવવામાં આવે તો Br2. કોની હાજરીમાં કરાવડાવવામાં આવે તો FeBr3. તો FeBr3 સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો શું બનાવશે તો C6H5Br. તો ઘટક બનાવશે C6H5Br, જેને કહેવાય બ્રોમો બેન્ઝીન. એક વિસ્થાપન થઈને HBr શું થઈ જાય દૂર. એટલે તમારે યાદ આવું રાખવાનું કે બેન્ઝીનમાં જો એક વિસ્થાપન કરવામાં આવે તો એક જ સમઘટક મળે. જો એક તમને સિમ્પલ વસ્તુ કહું, અહીંયા Br દોરું તો આનું નામ શું થાય બ્રોમોબેન્ઝીન. પછી માની લો કે હું અહીંયા Br દોરું તો નામ શું થાય નામ બદલાય કે ના બદલાય ના બદલાય તો કેમ ના બદલાય બ્રોમોબેન્ઝીન જ કહેવાય. કોઈ પણ જગ્યાએ પહેલો ઘટક હા. શું કહેવાય બ્રોમોબેન્ઝીન. બ્રોમોબેન્ઝીન. એવું કહેવા માંગે છે કે મોનો વિસ્થાપન સમઘટક હોય તેને એક જ સમઘટક મળે નહીં, એક જ સમઘટક હોય પોતાનો. કોઈ પણ જગ્યાએ લખો, કારણ કે કાર્બનની 6 કાર્બનની જે પ્રતિક્રિયાત્મકતા છે એ સમાન હોય માટે તમે એવું કહી શકો છો કે મોનો વિસ્થાપનનો એક જ સમઘટક મળે. પણ યાદ કરો આપણે એવું કીધું કે દ્વિવિસ્થાપન હોય તેના કેટલા સમઘટક મળે 3. 3. કયા કયા? વેરી ગુડ. ઓર્થો, મેટા અને પેરા. ઓર્થો, મેટા અને પેરા. આને કહેવાય 1,2 ડાયબ્રોમોબેન્ઝીન અથવા ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન. ચલો અહીંયા બ્રોમિન જોડો તો આને શું કહેવાય મેટા ડાયબ્રોમોબેન્ઝીન અથવા મેટા. ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન. અને પહેલા અને ચોથા પર હોય તેને શું કહેવાય પેરા ડાયબ્રોમોબેન્ઝીન. પેરા ડાયબ્રોમોબેન્ઝીન અથવા 1,4 ડાયબ્રોમોબેન્ઝીન. તો ખાસ યાદ રાખજો પહેલા કાર્બન અને બીજા કાર્બન ઉપર હોય તો એને શું કહેવાય ઓર્થો. 1,2 ડાયબ્રોમોબેન્ઝીન અથવા એને કહેવાય ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન. આ જ રીતે આને શું કહેવાશે 1,3 ડાયબ્રોમો એટલે કે મેટા. બેન્ઝીન. અહીંયા 1,4 ડાયબ્રોમોબેન્ઝીન એટલે શું કહેવાય પેરા. તો ચલો ફરીથી એકવાર બેન્ઝીનમાં દ્વિતીય વિસ્થાપન કરવામાં આવે તો કેટલા સમઘટક મળે 3. 3. કયા કયા ઓર્થો, મેટા, પેરા. પેરા. હવે યાદ આવું રાખવાનું કે કેલ્ક્યુલે બંધારણમાં 1,2 ડાયબ્રોમોબેન્ઝીનના બે સમઘટકો સંભાવના દર્શાવી. બંને પરમાણુમાં દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલા હોય ત્યારે એકલ બંધિત પરમાણુ સાથે જોડાયેલા હોય. સાથે જોડાયેલા હોય એકલ બંધિત પરમાણુ સાથે જોડાયેલા હોય, પરંતુ માત્ર એક જ ઓર્થો દ્વિવિસ્થાપિત નિપજ બનાવે છે. એટલે યાદ આવું રાખવાનું બાળકો, એ લોકો કહેવા આવું માંગે છે કે દ્વિબંધ તો સતત ને સતત અંદર ફરતા હોય. આમ લખું તો પણ આને 1,2 ડાયબ્રોમોબેન્ઝીન જ લખાય. અને સપોઝ આમ લખવામાં આવે તો પણ એને લખાઈશું 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, કારણ કે તેની અંદર રહેલા દ્વિબંધ સતત ને સતત શું હોય ફરતા હોય. અને આવી વસ્તુ સાબિત કરવા માટે તેને શું કર્યું તો સંસ્પંદન સમજાયું. શું સમજાયું? સંસ્પંદન. ચેપ્ટર નંબર 4 માં આવતું હતું, યાદ છે? સંસ્પંદન કોને કહેવાય? Anyone? What is the definition of resonance? જેને સંસ્પંદન પણ કહેવાય. તો જ્યારે કોઈ એક જ બંધારણને એક ઇલેક્ટ્રોનીય બંધારણ દ્વારા રજૂ ન કરી શકાય ત્યારે તેને એક કરતા વધુ રીતે રજૂ કરવાની જે રીત છે તેને શું કહેવાશે? સંસ્પંદન બંધારણ કહે છે. તો ઈસવીસન 1865 અને 72 માં કેલ્ક્યુલે બેન્ઝીનની ષષ્ઠકોણીય રચના દર્શાવી, તેના માટે એને સંસ્પંદન બંધારણ આપ્યું. હવે સંસ્પંદન બંધારણની અંદર શું છે તો આખા ટોપિકની અંદર તમારે યાદ આટલું જ રાખવાનું કે બેન્ઝીનની અંદર દ્વિબંધ છે ને સતત ને સતત ફરતા હોય. આપણા પહેલા ક્લાસમાં વાત થઈ હતી કે બેન્ઝીનની અંદર વૈજ્ઞાનિકના સપનામાં સાપ આવ્યો હતો અને એને શું કર્યું હતું તો એ 3 દ્વિબંધને સતત ફરતા બતાવ્યા હતા. તો આમ દોરો કે પછી આમ દોરો, એને કહેવાય બેન્ઝીન જ.
કારણ કે તેની અંદર રહેલા દ્વિબંધ સતત ને સતત શું કરતા હોય તો ભ્રમણ કરતા હોય. હવે બેન્ઝીન ની અંદર સંકળ કયું થાય બાળકો? બેન્ઝીનમાં sp2 હા, તો બેન્ઝીનમાં સંકરણ sp2 થાય. ચલો sp2 સંકરણ હોય તો ભાગ કેટલી કક્ષકો લે? 3 3. અને કાર્બનની સંયોજકતા કેટલી? 4 તો 3 4. સંયોજકોએ ભાગ લીધો, એનો મીનિંગ કે એક કક્ષક કેવી રહી? ખાલી. ખાલી. અને ખાલી રહેલી કક્ષકે કયો બંધ બનાવે? દ્વિબંધ. પાઈબંધ. યસ, દ્વિબંધ એટલે શું બનાવે? પાઈબંધ. તો જો તમે અહીંયા વિચારીએ તો આ બધાને આપણે પહેલા સિંગલ બોન્ડ થી જોડી દઈએ. કયા બોન્ડ થી જોડી દઈશું? તો સિંગલ. હવે આ સિંગલ બોન્ડ ની અંદર એક એક બધા સિંગલ બોન્ડ સાથે જોડે કે એક જે એવા છે કે જે બંધમાં ભાગ લેતા નથી. જે બંધમાં ભાગ નથી લેતા એ લોકો શું કરે તો પાઈબંધ બનાવે. શું બનાવશે? પાઈબંધ બનાવે છે. એના પાઈબંધને રજૂ કરવો હોય તો બેન્ઝીનને આડું પાડીને જોવાનું. એટલે કે માની લો કે આપણે એક કાર્બન લઈ લઈએ અહીંયા. આ નવું કઈ નથી, બેન્ઝીન જ છે, પણ બેન્ઝીનને શું કર્યું? આડું પાડી દીધું. હવે એની અંદર રહેલા દ્વિબંધને એટલે કે જે બંધમાં ભાગ નથી લેતી એવી કક્ષકો દોરીએ. દરેક કાર્બન જોડે પીઝેડ કક્ષક એવી છે જે બંધમાં ભાગ લેતી નથી. 3 જોડાય એટલે 2 કેવા રહે? બાકી. જે બંધમાં ભાગ ના લે પીઝેડ કક્ષક એ પાઈબંધ બનાવશે. કયું બનાવશે? પાઈબંધ. હવે એની અંદર વિચારીએ તો અહીંયા એક હાઇડ્રોજન તો હોવાનું, અહીંયા એક હાઇડ્રોજન હોવાનું. અહીંયા પણ, અહીંયા ને અહીંયા. ચલો હવે આપણે માની લો કે આની રચના આપણે ડ્રો કરવી છે. તો આપણે માની લો કે અહીંયા એક દ્વિબંધ, અહીંયા એક દ્વિબંધ, અહીંયા એક દ્વિબંધ અહીંયા બતાવીએ. તો દ્વિબંધ અહીંયા બતાવવા પડે. આ પહેલો દ્વિબંધ, પછી આ બીજો, અને પછી આ કેવો આવશે? તો ત્રીજો. એકાંતરે આવ્યો, એક છોડીને એક. બીજા એની અંદર કન્ફ્યુઝન એવું હતું કે આપણે પહેલાની અંદર આ રીતે બતાવી, બીજી શક્યતા એવી રહેલી છે ને કે દ્વિબંધ જ્યાં દોરે એ જગ્યાએ નથી, બીજી જગ્યાએ હોય. દાખલા તરીકે 1 2 H આવશે. હવે એની અંદર વિચારીએ તો અહીંયા એક કક્ષક, અહીંયા એક કક્ષક, અહીંયા એક કક્ષક અને અહીંયા એક કક્ષક. હવે આની અંદર દ્વિબંધ પેલા કરતા અલગ દોરીએ. અહીંયા રાખીએ તો એક છોડીને એક એટલે અહીંયા આવશે, એક છોડીને એક એટલે અહીંયા આવશે. આની રચના કોના જેવી થઈ ગઈ? તો આ રીતની. તો આમ કન્ફ્યુઝન હતું કે દ્વિબંધ આ બાજુ આ સાચું હશે કે આ સાચું હશે. તો છેલ્લે કન્ક્લુઝનમાં એ લોકોએ શું કર્યું? તો સમતુલ્ય બંધારણ આપી દીધું. બંનેનું સમતુલ્ય બંધારણ. દ્વિબંધ ને સતત અંદર શું કરતી હતા? તો ફરતા. ત્યારથી આપણે બેન્ઝીન ની અંદર શું દોરીએ છીએ? તો ગોળ. હવે જો બાળકો તમને યાદ છે તેમ કાર્બન ની અંદર સપોઝ સિંગલ બંધ હોય તો બંધ લંબાઈ કેટલી હોય? કાર્બનમાં સિંગલ બંધ હોય તો કેટલી હોય બંધ લંબાઈ?
164 154 બેટા. 164 ચલો કાર્બનમાં દ્વિબંધ હોય તો બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 134 134 પિકોમીટર. સિંગલ બંધ હોય તો 154 હોવી જોઈએ, ડબલ બોન્ડ હોય તો 134 હોવી જોઈએ. તો એકમાં 154 ને એકમાં 134. તો આની અંદર એવું થાય ને કે 3 કાર્બન વચ્ચે 134 હશે અને 3 કાર્બન બીજા 3 કાર્બન વચ્ચે 154 હશે. પણ પ્રાયોગિક રીતે નક્કી કર્યું ને તો આવું કશું જોવા મળ્યું નહીં. બધા જ કાર્બન વચ્ચેની બંધ લંબાઈ જોવા મળી 139 પિકોમીટર. તો એને મીનિંગ એવો થયો કે બેન્ઝીન ની અંદર બંધ લંબાઈ આલ્કેન કરતા ઓછી અને આલ્કીન કરતા કેવી છે? વધુ. તો આલ્કેન કરતા ઓછી અને આલ્કીન કરતા વધુ છે. એનો મીનિંગ એવો થયો કે તેની અંદર રહેલા બધા જ કાર્બન વચ્ચેની બંધ લંબાઈ સમાન હોવાથી દ્વિબંધ કઈ જગ્યાએ એક્ઝેક્ટ છે એ નક્કી કરી શકાય નહીં. માટે એ લોકોએ બેન્ઝીન ની અંદર જે દ્વિબંધ છે એને સતત ને સતત કેવા બતાવી દીધા? તો ગોળ ફરતા. એટલે હવે પછી આપણે બેન્ઝીન દોરીશું ત્યારે એની અંદર શું દોરી દેવાનું? ગોળ. હા, સાબિત થઈ ગયું બેટા. આપણે જે સાબિત કરવાનું હતું એ ફરીથી એકવાર પાઇબંધ ની અંદર પીઝા કક્ષા કરતી એ લોકોનું કન્ફ્યુઝન એ હતું કે દ્વિબંધ આ બાજુના સ્ટ્રક્ચરમાં સાચું કે આ બાજુના સ્ટ્રક્ચરમાં સાચું. છેલ્લે કન્ફ્યુઝન એવું આવ્યું કે ના તો પેલા રહ્યા ના તો પેલા રહ્યા. બધા કાર્બન વચ્ચે દ્વિબંધ સતત ને સમપ્રમાણમાં ફરે છે અને એની બંધ લંબાઈ 139 પિકોમીટર છે. એનો મીનિંગ એવો થયો કે સમાન રીતે ફરે છે. રેડી? તો આ રીતે બેન્ઝીનના બંધારણને આપણે સમજાવી શકીએ. હવે આવશે બેન્ઝીનની બનાવટ, જે એઝ અ થિયરિકલ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન અને તૈયાર કરવો પડે એવો પ્રશ્ન. બરાબર? અત્યારે જે ચાલે એઝ અ થિયરી નહીં પૂછાય, માત્ર એમસીક્યુ માટે તૈયાર કરવાનું. પણ હવે જે ચાલશે એ તમારે થિયરી માટે તૈયાર કરવાનું થાય. એ પહેલા એક નાનો પ્રશ્ન છે, 2 માર્ક્સનો પૂછાય તેવો. હ્યુકેલનો નિયમ. પહેલા તો હ્યુકેલનો નિયમ અપાયો કોના માટે? તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે. હ્યુકેલનો નિયમ કોના માટે અપાયો? પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે. તો સૌથી પહેલી વસ્તુ યાદ એવી રાખવાની કે શરૂઆતમાં બેન્ઝીનની અંદર એરોમેટિક સંયોજનોમાં યાદ રાખવાનું કોઈ પણ સંયોજન એરોમેટિક છે એની કન્ડિશન શું? તો એરોમેટિક છે એની કન્ડિશન પહેલી એક સમતલીય હોવા જોઈએ. એટલે કે બધા જ કાર્બન એક જ સમતલમાં હોય તો જેને એરોમેટિક કહેવાય, નહીંતર કહેવાય નહીં. પછી તેની અંદર યાદ એવું રાખવાનું કે પાઈ ઇલેક્ટ્રોન સતત રીતે અંદર ફરતા હોવા જોઈએ. એટલે બધા કાર્બન sp2 સંકળ ધરાવતા હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ, તેમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી હોવી જોઈએ? તો 4n+2 જેટલી. આવું હ્યુકેલનું કેવું હતું. હ્યુકેલના નિયમ મુજબ કોઈ પણ એરોમેટિક સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી હોવી જોઈએ? તો 4n+2, જે n બરાબર શું દર્શાવે છે? તો ચક્રની સંખ્યા. n બરાબર શું દર્શાવે છે? ચક્રની સંખ્યા, જેને હ્યુકેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો હ્યુકેલના નિયમ મુજબ વિચારો તો બેન્ઝીનમાં ચક્ર 1 છે. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો n બરાબર કેટલા મૂકવાના બેન્ઝીન માટે? 1. તો 4 × 4 ને 2 એટલે કેટલા થયા? 6 પાઈ ઇલેક્ટ્રોન મળ્યા. 6. બેન્ઝીનમાં જુઓ પાઈબંધ કેટલા છે? 1, 2 અને 3. તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોય? 6 હોય ને એટલે સાબિત થઈ ગયું. તમારે યાદ રાખવાનું પાઈ ઇલેક્ટ્રોન એટલે શું? તો એક પાઈબંધ બનાવવા માટે 2 પાઈ ઇલેક્ટ્રોન જોઈએ. એટલે ટોટલ એક બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, જે હ્યુકેલના નિયમ મુજબ સાબિત થાય છે. માટે બેન્ઝીન એરોમેટિક સંયોજન છે. ચલો ભાઈ બીજી વસ્તુ શીખવાડો તમને. આને શું કહેવાશે? તો નેપ્થેલિન. ચલો નેપ્થેલિન ની અંદર કિંમત મૂકીએ તો આપણું સૂત્ર શું છે? તો 4n+2. ચલો n બરાબર આ વખતે કેટલા મૂકીશું? 2. 2. તો
તો 4 દુ 8 ને 2 10 પાઈ ઇલેક્ટ્રોન જોઈ લો અંદર 10 પાઈ ઇલેક્ટ્રોન છે તો પાઈ ઇલેક્ટ્રોન હા ગણો તો કેટલા થશે તો 1 2 3 4 અને 5 5 બનાવવા માટે કેટલા જોઈએ 10 10 ચલો 3 બેન્ઝીન રિંગ ધરાવતા હતા આપણે એને શું કહેતા હતા એન્થ્રેસીન 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 ચલો તમારા મત પ્રમાણે એન્થ્રેસીન માં પાઈ ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ 14 વેરી ગુડ બોલું બધું તો ફોર n બરાબર 3 વત્તા 2 તો 4 તરી 12 ને 2 14 પાઈ ઇલેક્ટ્રોન હોવા જોઈએ શામાં તો એન્થ્રેસીન માં ચલો નેપ્થાસીન માં કેટલા હોવા જોઈએ 18 નેપ્થાસીન માં કેટલા હોવા જોઈએ 18 કઈ રીતે ખબર પડે 2 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે 4 વધારવાના હા અને n પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 4 છે 1 2 3 4 5 6 એક ચક્ર વધ્યું એટલે 4n તો n બરાબર 4 વત્તા 2 ચોખ્ખું ચોખ્ખું 16 ને 2 18 પાઈ આ તો વાત થઈ માત્ર માત્ર તટસ્થ હોય તેવા હવે માની લો કે કોઈ આપ્યું છે તમને આને શું પેરોમેટિક સંયોજન કહેવાય કે નહીં ચલો માઇનસ નું મીનિંગ શું થાય બેટા માઇનસ નું meaning શું થાય એનાયન ઇલેક્ટ્રોન મેળવ્યો કહેવાય આનું નામ થાય સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાઇલ ડાઇનાઇલ કેમ કીધું કારણ કે બે દ્વિબંધ છે અને એને કહેવાય એનાઇન ચલો n બરાબર કિંમત મૂકી દો n બરાબર 1 છે આપણા જોડે તો સૂત્ર છે 4n + 2 4 1 + 2 એટલે કે 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ તો જો 1 2 3 4 અને બે મેળવે એક આઠ પાઈ બંધ થાય. જ બનાવે એટલે ટોટલ કેટલા થઈ ગયા 6 માટે એને એરોમેટિક સંયોજન કહેવાય માઇનસ હોય ને તો બે ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે કહેવાય પ્લસ હોય